જોલી લાઈફ જીવતા હતા. જોયું, હવે આપણી વાટ લગાડી દીધી એણે. 3 મહિના અહીંયા જ રહેવાનું છે. આ વિચારીને જ મગજ ફાટે છે. અરે યાર 3 મહિનાની તો વાત છે. ટાઈમ તો આમ જ નીકળી જશે યાર, ચિંતા ના કર. અરે રહેવાની કોઈ સમસ્યા નથી, પણ ખાવાનું વિચારું છું ને તો બીક લાગે છે. અરે જ્યારે જોઈએ ત્યારે ખાવાનું ખાવાનું ખાવાનું. કાયમ ખાવાની ચિંતા કરે છે. અરે રૂપન, તારા મામા અહીંયા ઘર કેમ બનાવ્યું? મામા અહીંયા જ જન્મેલા છે, એટલે મારા ભાઈ પોતાના ઘરમાં એક ઘર બનાવવાનું સપનું જોયું અને બનાવી દીધું. અત્યારે ફેમિલી સાથે એબ્રોડમાં સેટ છે. તે જોયું? હવે આ ઘર આપણા કામમાં આવે છે ને. અરે યાર, તારા મામા વિદેશમાં શું કરે? કંઈ મોટું નહીં. મારા પપ્પા અહીંયાથી એક્સપોર્ટ કરે છે અને મારા મામા ઇમ્પોર્ટ કરીને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. ઓહ, તારા પપ્પાની જેમ મામા પણ અમીર લાગે છે. અરે સાંભળ, તારા પપ્પા અમીર નથી કે? અને એના પપ્પા માર્કેટમાં મજૂરી કરે છે કે શું? અરે બેકારની વાતો કેમ કરે છે? હું પહેલાથી ટેન્શનમાં છું. 3 મહિના સુધી દરરોજ પોલીસ સ્ટેશનમાં સાઇન જે કરવાની છે. આજે આપણી હાલત ખરાબ થઈ ગઈ. ડેલી કેબ માટે આવી રીતે રાહ ના જોઈ શકીએ. અને ઉપરથી ખાવાનો પ્રોબ્લેમ. ક્યાં સુધી ઓનલાઈન ખાવાનું મંગાવીશું? સારું ભાઈ, કરું તો શું કરું? ખાવાનું બનાવનાર મળે તો સારું, અને કપડાં પણ ધોવાના છે. નજીકમાં લોન્ડ્રીની દુકાન હોય તો કહેજે. સાંભળ, દરરોજ પોલીસ સ્ટેશન જવા માટે ગાડીની વ્યવસ્થા કરજે. અને સાંભળ, ઘરનું કામ કરવા માટે કામવાળાની પણ વ્યવસ્થા. કોણ આવશે 3 મહિના કામ કરવા? સારું ભાઈ, ઇટ્સ ઓકે, ટ્રાય કરીશું. સારું, હું જઈને જોઉં છું. હું જ મળ્યો છું રગડવા માટે. શું જોઈએ? અહીંયા કોઈ કામ મળશે મને? કામ? કોઈ કામ નથી, જાઓ અહીંયાથી. બેટા જરા તું ઘરમાં કોઈને પૂછીને બોલ ને. કેમ, હું જેવો તેવો લાગુ છું તને? કઈ કામ નથી, જા અહીંયાથી. ક્યાં ક્યાંથી આવી જાય છે. હે, અહીંયા જ ઊભી જાજો. કોણ હતું ત્યાં? અરે કોઈ લેડી હતી, ઘરકામ માંગતી હતી. એ મેં ના પાડી, કાઢી નાખી. તારી જાતનો અક્કલ ઘાસ ચરવા ગઈ છે. હમણાં નોકરની વાત કરતા હતા ને? હા ભાઈ, ઘરે આવી તો ભગાડી નાખી. ચલ જા, ગમે ત્યાંથી શોધીને લાય જા. હે, અબ જા ને. તેરી તો. હા, હું જાઉં છું. દરેક મામલામાં હોશિયાર છે, પણ આમાં બુદ્ધુ બની ગયો. એ એવો જ છે. થોડું તમારા વિશે કહો. મારું નામ સવિતા છે. હું બાજુના ગામમાં રહું છું. થોડા સમયથી હું ખેતરમાં કામ કરતી હતી, પણ એ કામ મારે લાયક નહોતું, એટલે હું કામની શોધમાં અહીં આવી હતી. અમને બાઈ જોઈએ, પણ ખાલી 3 મહિના માટે. હા, આ શું ચક્કર છે 3 મહિનાનું? એનાથી તમારે કોઈ લેવા દેવા નહીં. તમને ઠીક લાગે તો બોલો, જે પૈસા થાય લઈ લેજો. ઠીક છે, હું 3 મહિના કામ કરી લઈશ. અહીંયા રહીને કામ કરશો કે પછી ઘરેથી આવીને? ના, મારું ઘર અહીં પાસે જ છે. હું રોજે ઘરે જઈશ. સારું, સાંભળ, સવારે ટિફિન, બપોરે લંચ, નાઇટમાં ડિનર. એ સિવાય કપડાં ધોવાનું, ઘરનું કામ કરવાનું, દર અઠવાડિયે સંડાસ પણ સાફ કરવાનું, બરાબર? હા, ઠીક છે જી. જેવું તમે કહેશો એમ કરીશ. ક્યારથી કામ પર આવવું પડશે? આજથી જ કામે લાગી જા. ઠીક છે. કિચન ક્યાં છે? પેલી બાજુ જાઓ. તમે શું બનાવશો? તમે જે પણ કહેશો એ બનાવી આપીશ. જુઓ, ચિકન લાઈને બનાવી દેજો. અહીંયા પાસે કોઈ ચિકનની દુકાન નથી. અહીંયા પાસે જ છે ને એક ઘરમાં દેશી મુર્ગી મળે છે. હું ત્યાંથી લાવીને બનાવી આપીશ. સારું. આ રાખ. ઠીક છે, હું ચિકન લઈને આવું છું. અરે યાર, મને એમ કે ખાવાની સમસ્યા થશે, પણ આપણું નસીબ સારું છે. ખાવાનું બનાવવા બાઈ મળી ગઈ છે. હવે જેને શાંતિ મળી. હા બિલકુલ, હું વિચારતો હતો કે 3 મહિના હોટલનું ખાવાનું ખાવું પડશે.
સારું થયું કોઈ બાય તો મરી. અરે યાર, આ કામ તો થઈ ગયું. કાલે પોલીસ સ્ટેશન જવા ગાડી જોઉં છું. ઉમ, ઉમ, આહ. ઓ હલો, મોતી છે શું? જી હા. કાલથી 3 મહિના માટે મારે એક કાર જોઈએ છે. શેના માટે? લોકલ માટે? હા, લોકલ. સવારે 9 વાગે શાર્પ આવવું પડશે. ઓકે સર, લોકેશન મોકલો, હું આવી જઈશ. હા, થેન્ક્સ મોતી. ઓકે સર. અરે યાર, કાર રેડી. હા, ઓકે. અરે ચિકન ક્યાં ગયું? ત્યાં જ ક્લીન કરીને કટ કરીને લાવી છું. હા. એ એ અરે ભાઈ, હા. ફિગર મસ્ત છે ને? 3 મહિના હાલત ખરાબ થશે વિચાર્યું તું. કઈ વાંધો નહીં, અત્યારે મનોરંજન તો કરી શકીએ ને. એ મારા બાપ, પહેલાથી જ મુસીબતમાં છીએ. હવે બીજી કોઈ મુસીબત ના લઈ લેતો ચૂપચાપ સુઈ જા. અ, કામ વગર પંગો ના લેતો હો. હમ. ઉંદરનું દિલ છે આનું. હમ. અ, અ? 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 હે? તરસ લાગી છે. કિચનમાં જઈને થોડું પાણી પી આવું છું. અ, હમ. શું નામ છે? સવિતા. ઓહ, વાહ, ઓસમ. નાઇસ નેમ. સારું, એ બતાય તારી ઉંમર શું છે? એ કેમ પૂછે છે? એમ જ બસ જાણવા માટે. 40 છે. વાવ, શું 40? કોઈ પણ વિશ્વાસ નહીં કરે. જો કે તું 25-26ની લાગે છે. ઓ, આહ, બહુ કાતિલ નજર છે. તરસ લાગી હતી એટલે પાણી પીવા આવ્યો તો. તરસ મટતી જ નથી. એને ગયે બહુ વાર થઈ ગઈ. એ શું વાત કરતો હશે ત્યાં? સારું, હું જાતે જઈને જોઉં છું. કેટલા બાળકો છે? 6 છોકરા છે. શું? 6 છે? એ અ? શું વાતો કરે છે? પાણી પીવા આવ્યો તો ને? પીધું કે નહીં? ઉપર જા, રાખી બોલાવે છે. હા હા, જાઉં છું. હમ. બહુ ભૂખ લાગી છે, મોડું થશે કે? થોડી રાહ જુઓ, જલ્દીથી પતાવી દઈશ હું. ઓકે, તું કરે તો ઓકે છે. એ બતાય, પેલું શું કહેતો હતો? કેટલા બાળકો છે એમ પૂછતો હતો. ઉલ્લુનો પઠ્ઠો, અક્કલનો આંધળો છે. કોણ કહે છે કે તારા લગ્ન થઈ ગયા છે? જો સ્લિમ હોત ને તો બોલિવૂડ હિરોઈનને પણ પાડી દેત.
એ બસ આવો જ છે. થોડી સુંદરતા જોઈ નહીં કે લટ્ટુ બન્યો નહીં. હમ ખુદાએ તને બહુ આરામથી બનાવી છે. તને જોઈને દરેકનું દિલ ધક ધક ધડકશે. એ તો બતાય, તારા લગ્ન થઈ ગયા કે? અરે પૂછું છું ને, લગ્ન થયા કે નહીં? થઈ ગઈ. નસીબ વાળો છે તારો પતિ. હમ તને અહીં કામે મોકલીને એ શું કરે છે? કોઈ બીજા સાથે ભાગી ગયો એ. આવી બ્યુટીને જો પોતે હાથમાં આપે ને તો ડગમગાશે કેમ નહીં? સારું, તારો નંબર તો આપ. મારી પાસે કોઈ ફોન નથી. શું કીધું? ફોન નથી? સાચું બોલે છે? કેમ ડિયર, ખોટું બોલવાનું શોભા નથી આપતું. સારું, કાલે તને ફોન ખરીદીને આપીશ. આપણે વાતો કરીશું. હે? હે? અરે, આ ક્યારે આવ્યો? ખાવાનું રેડી છે કે નહીં એ જ જોવા માટે આપતો. રેડી થઈ ગયું કે? રેડી થાય છે, તું જઈને જો ને. પગાર પૂછ્યા વગર જ આવી ગઈ કે? શું કીધું? કેટલો પગાર જોઈએ? તમે શું આપશો? મહિના માટે કે આખો મળીને? હું સમજી નહીં. એ જ કે તને 3 મહિનાનો પગાર આપું કે પછી? એ તમારી મરજી. સારું, દર મહિને 10,000 મળશે, બરાબર? તને બીજી કોઈ તકલીફ હોય તો કહેજે, મને સોલ્વ કરી આપીશ. મારા બાપની દોલત તમારા જેવા પર ન્યોછાવર કરવા માટે જ છે. હા, એ બધું કંઈ નથી જોઈતું મને. પૂછ્યા વગર અહીંયા કશું નથી મળતું અને પૂછીને પણ કોઈ આપતું નથી. પણ આપણે એવા નથી. પતિ વગર એકલા રહેવું બહુ દુઃખની વાત છે ને. 10,000 પગારમાંથી શું કરીશ તું? 10 મિનિટમાં જમવાનું બની જશે. જલ્દી જઈને રેડી થઈ જાઓ. સાલા નાલાયકો. અરે વાહ, રંજીતાના બનાવેલા ખાવામાંથી શું મસ્ત સુગંધ આવે છે ને. કેમ, સાચી વાત છે કે નહીં? એમાં પણ નાખ. હા, નાખ નાખ. હા, બસ બસ રંજીતા. શું ટેસ્ટ છે રંજીતા. જો તે આ એરિયામાં રેસ્ટોરન્ટ ખોલીને તો કસ્ટમરની લાઈન લાગી જશે. શું થયું ભાઈઓ, બોલ્યા વગર ખાઈ રહ્યા છો? બહુ ટેસ્ટી છે યાર. આની આગળ શું કહું? રંજીતા, તારા હાથનો જાદુ છે ને, એકદમ કમાલ છે. ઓનલાઈન ખાવાનું ખાધા પછી વિચાર્યું કે આખો મજા કિરકિરો થઈ જશે. અમારું નસીબ કે તું સામેથી આવી ગઈ. રંજીતાના હાથેથી ઝેર પણ પીશું ને તો એ પણ અમૃત લાગશે. કેમ ભાઈ, બરાબર બોલ્યો ને? એ પાણી તો પી લે. એ કીધું ને પાણી પી લે. અરે શાંતિથી ખાઈ શકતો તો ને. ટેસ્ટી છે એવું કહીને ખાવાનું મોઢામાં ઠૂસી લીધું તે. પહેલા પાણી પી. પી લે. અરે જલ્દી પીને. અરે તને શું થયું? પૂછું છું ને, શું થયું? રંજીતા, ખાવામાં ગરોળી પડી શકે શું? કેમ બધા આમ ને આમ?
કેમ બે? શ્વાસ રૂંધાય છે. ખબર નહીં શું થાય છે. જમવામાં ગરોળી નથી પડી, મેં ઝેર નાખી દીધું છે. ક્યાં ક્યાં તમને શોધતી હતી, તમને ખબર છે? પૈસા હોય તો કંઈ પણ ખરીદી લો એવું વિચારવા વાળા તમે સુધરી નહીં શકો ક્યારે. તમે લોકોએ મને જીવતા જ મારી દીધી. આજે તમારા પિતાના પૈસા, પદ કે પહોંચ કોઈ પણ તમને બચાવી નહીં શકે. અમને મારવા કેમ માંગે છે? હે, હું કોણ છું એ તમારા મરતા પહેલા તમે જાણીને જ મરશો. મારા પપ્પાને ખબર પડી ગઈ તો તને જીવતો નહીં છોડે. જો તારો શું હાલ કરે. કોને ફોન કરતો હતો તું? તારા બાપને કે પછી પોલીસને? હા, બોલ ને, હું જ ફોન કરું છું. તું કોણ છે? જે છોકરીની ઇજ્જત લૂંટી એની માં છું હું. રેણુ, હમ. કવિતા, અરે ગીતા, મારી દીકરી. શું બોલે? નાલાયકો, એના સપના અને અરમાનોને કચડી નાખ્યા છે તમે. બાપરે. ચૂપચાપ સુઈ જા ને. એ અરે સાંભળ ને, આપણે અહીંયાનો બધો ઇલાકો ફરી વળ્યા છીએ. આજે ક્યાં ફરીશું? અરે બધી જગ્યાએ ફરી ફરીને થાકી ગયો છું. ચૂપચાપ સુઈ જા. હા યાર, ચલો આમ જ આપણે સુઈ જઈએ. સુઈ જા, સુઈ જા. હે હે રૂપન, હા, અરે આ બેડશીટને બદલાઈ દે, વાસ આવે છે. જેવી તેવી વાસ નથી. રિસેપ્શનમાં ફોન કરીને બોલ. હા, બોલું છું, ઉભો રે. અરે બોલાય ને ફોન કરીને. અરે કોઈ ઉઠાવતું નથી. કોઈ નહીં ઉઠાવે. હા, ફ્લોર જો બિઝી હોય તો જ એક્ટિવ હશે ને. હેલો. હેલો રિસેપ્શન, બોલો સર, શું મદદ જોઈએ? હે? હા જીવન, ગ્રાઉન્ડ ફ્લોર કોટેજમાંથી વાત કરું છું. ઓકે. રૂમ સર્વિસ માટે હજુ કોઈ નથી આવ્યું. સોરી સર, વાત એમ છે કે કોલ કર્યા પછી પણ રિસ્પોન્સ નથી આપતા. આ કેવી સર્વિસ છે તમારી? તેરી તો સોરી સર, ખોટું ના માનો. શિટ. સોરી સર, 2 દિવસથી જે હાઉસકીપિંગ માટે લેડીઝ આવે છે ને તેની તબિયત સારી નથી સર, એટલે નથી આવી સર. અડધો કલાક વેઇટ કરો સર, હું કોઈ બીજાને તમારા રૂમમાં મોકલી આપું છું. પ્લીઝ આજનો દિવસ એડજસ્ટ કરો સર. સારું સારું, એને જલ્દી મોકલજો. ઓકે સર, થેન્ક યુ સર. આ આવ્યો મોટો. અરે ભાઈ,
હંમેશા જે કામ કરે છે ને તે નથી આવી. કોઈ બીજીને મોકલવાનો છે. ઓકે ઓકે યાર. ઓકે ભાઈ. અરે સોરી ભાઈ. હમ. હે હમ હમ અ ઉમ, હે યાર. હમ, એ જઈને જો ને કોણ આવ્યું છે. હું જઈને જોઉં છું. એ હાટ ને હું સિમરન ધક્કો કેમ મારે છે, જરા પાસે આવ ને. હા તમે કોણ? રૂમ સર્વિસ સર. હા અંદર આવો ને. હા. એક મિનિટ ઉભા રહો. હમ અરે યાર, શું છે યાર? રૂમ સર્વિસ માટે આવી છે. ચલો બહાર આવો. સારું સારું આવીએ છે. હા. પહેલા અંદર જઈને બેડશીટ અને પીલો કવરને હા બદલી ઠીક છે નાખજે. સર. હમ 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 અ? હમ લાગે છે સાહેબ ફસાઈ ગયા. અ? હા. હમ હમ. હા. હા. હમ. સર બધું કામ થઈ ગયું છે. રૂમ પણ ક્લીન કરી નાખ્યો છે. જો તમને કંઈ જોઈએ તો રિસેપ્શન પર ફોન કરજો. જાઉં છું હું સર. એક મિનિટ ઊભી રહે. હા. આ શું 500 પકડાવે છે? ટિકિટ રાખી લે ને. ના સર, મારી માને અહીં પગાર મળે છે. શું કીધું? તારી માં? તું આ બધું કરે છે? તું અહીંયા કામ નથી કરતી? ના સર, હું ફર્સ્ટ યર કેમિસ્ટ્રી ભણું છું.
હમણાં સેમેસ્ટર પૂરું થયું તો રજા પર છું. થોડા દિવસથી મારી માની તબિયત ઠીક નથી સર. આવશે જ. ના સર, મને આની જરૂર નથી. જો કે તું કહેતી હતી ને મમ્મીની તબિયત ઠીક નથી. હા, શું થયું? બસ માઇલ્ડ ફીવર હતો એમને. હોસ્પિટલ જઈને ચેક કરાવ્યું તો ટાઇફોઇડ છે એવું કહ્યું ડોક્ટરે. એટલે 2 દિવસથી એ કામ પર ન આવી શકે સર. કઈ વાંધો નહીં, ખર્ચા માટે ટીપ સમજીને રાખી લે. ના સર, આ બધું મને નથી હે જોઈતું. તે ના પાડે છે ને, છોડ ને. સારું સર, બાજુના રૂમમાં ચેકઆઉટ થઈ ગયું છે. મારે એની પણ સફાઈ કરવાની છે. જઉં છું સર. હા. આ પૈસા તમે જ રાખો. હમ 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 શું બે અહ, ટીપના બહાને 500 રૂપિયા આપે છે? યાર બુલબુલ તો એકદમ મસ્ત છે ને. હે કેમ બે, શિકાર પર નજર કરી કે? કોણ? અમે? હે, ટીપ આપીને તું તો પ્રયત્ન કરતો હતો પટાવવાનો. એને રાઈટમાં સિગ્નલ આપી લેફ્ટમાં લઈને ઉલ્લુ બનાવી દીધો ને તને. જો યાર, બીજું એક અઠવાડિયું અહીંયા જ રહીશું આપણે. એ ફર્સ્ટ યર કેમેસ્ટ્રીને મારી કેમેસ્ટ્રી સાથે હું શું વર્કઆઉટ કરું છું એ જોજે. એને તારા 500 રૂપિયાને ઠોકર મારી તો પણ તારી યામાં કેવી રીતે ફસાશે? 500 રૂપિયા આપ્યા તો ના જ પાડશે ને. જો 5-10 હજાર આપીશ ને તો જે બોલશે. આ દુનિયામાં બધાની કિંમત છે. જો એ આપીશ તો જે જોઈશે ને આવી જશે. આ જ હ્યુમન સાયકોલોજી છે. ઓ, મતલબ આપણા જતા પહેલા તું એને તારી જાળમાં ફસાવીશ? હા, સાચું કીધું ને? હે, એને ફક્ત ફસાઈશ નહીં, એની સાથે રાતો રંગીન કરીને બતાવીશ. આ ચેલેન્જ છે મારું. મારી જોડે પંગો લે છે. હમ હમ આ શું ભાઈ, ચેલેન્જ કરીને જાય છે? એની વાતોથી લાગે છે એ જરૂર પટાવશે. હા ભાઈ, મને પણ એવું લાગે છે. એ તઈ ભેળવવા માટે કોઈ પણ હદ પાર કરી શકે છે. હમ અ, ઉમ, હમ, હા, હમ હમ, તારા માટે ગિફ્ટ લાવ્યો છું. આ લે. મને નથી જોઈતું સર. આઈફોન છે, રાખી લે. કીધું ને મને નથી જોઈતું. શું નથી જોઈતો? આઈફોન નથી લેતી? કયો ફોન છે તારી પાસે? મારી પાસે ફોન જ નથી. ફોન જ નથી? હમ, કોલેજમાં ભણે છે અને હાથમાં ફોન જ નહીં? અરે દુનિયાનો 8મો અજુબો આ જ છે. સાચું કહું છું, મારી પાસે ફોન નથી. અરે તો પછી લઈ લે ને. કહ્યું ને નથી જોઈતું સર. કેમ, ઘરે મમ્મી બોલશે? એમ વાત નથી, હું જાઉં છું. તારી ઉંમરની છોકરીઓને જો આઈફોન ગિફ્ટ કરું ને તો કોઈ પણ ના પાડે. ઘણી છોકરીઓ એવી હોઈ શકે છે, પણ હું એવી નથી. મને ફોનની જરૂર નથી, એટલે હું નથી રાખતી. એ બધું ઠીક છે, જો યુઝ ના કર્યો તો શું થયું? અત્યારે યુઝ કરી લે. ના સર, મને નથી જોઈતું. આઈફોન ફ્રીમાં મળ્યા પછી પણ ના પાડવા વાળી તું પહેલી છોકરી છે. એને તમે જ રાખી લો. કેમ ભાઈ, હમ જતી રહી ને? ગઈકાલે બોલતો તો એને મોટી રકમ આપીને પઠાવી લઈશ. તો તું ફેંકતો હતો ને? તારા 1 લાખના આઈફોનને ઠુકરાવીને એ જતી રહી. તું તો કહેતો તો ને કિંમત હોય છે બધી વસ્તુની. અત્યારે જોયું ને શું થયું? બહુ મસ્ત યાર. હે, શું યાર, ગમે તે કહીને એને ટેન્શન આપ્યું. એનો મૂડ જ ખરાબ થઈ ગયો. વિચારું હતું કે મારી જાળમાં ફસાઈ જશે. શિટ, ચૂક થઈ ગઈ. મારી ધારણા ખોટી નીકળી. હવે આવું ના થવું જોઈએ. એના લીધે જ મારું અપમાન થયું. એને હું નહીં છોડું. ઓહો, મારી ઇજ્જત જતી રહી. 2% નોકરાણી, એની આ મજાલ. દિમાગ મારું ખરાબ થઈ રહ્યું છે. શ્યા. હેલો, હા બોલો સર.
રિસેપ્શન છે જી સર ક્લિનિંગ માટે કોઈ આવ્યું નહીં? બગીચો સાફ કરે છે સર આવે એટલે મોકલું ત્યાં હા હા, સારું સારું, આવતા જ મોકલજો. હા ઓકે સર હા ઉમ, હા અ, હા ઉમ, ઉમ, અ, આહ, હા હા આવી ગઈ. ખાધું કે નહીં? હા જમી લીધું સર. અહીંયા ગંદા કપડાં છે, અહીંયા લોન્ડ્રી છે કે? અહીંયા નથી સર, પણ અઠવાડિયામાં એકવાર લોન્ડ્રી વાળા અહીંયા કપડાં લેવા માટે આવે છે. કહો તો રિસેપ્શનમાં હું કહીને રાખું. હા ઓકે, ઠીક છે. હમ અરે જો ને શું મસ્ત ફિકર છે. હા, અ, હમ, હમ, હમ. અ, અ, હા અ, અ, તારી આટલી હિંમત કે તું મને અડ્યો? હે કમર પર હાથ લગાવે છે. થોબડાનો નકશો બદલી નાખીશ મારી મારીને. બે હયા બે શરમ. હા તું કઈ પણ કર, હું ચૂપ બેસી રહીશ એવું વિચાર્યું? કામ કરવા વાળી દરેક છોકરીને એવી નજરથી ના જોતો. કુટુંબને બચાવવા માટે કામ કરું છું. આ પૈસાની અકડ બીજા કોઈને બતાવજો તમે. આખરે શું સમજો છો તમે? એ છપરી પૈસા આપીને ટીપ સમજે છે અને તું મને ફોન આપી રહ્યો છે અને આજે કમર પર હાથ મૂકે છે. શું હું તને કોઈ એવી છોકરી લાગુ છું? હા, પૈસા આપશો તો બત્તીસી દેખાડીને તમારી પાસે આવીશ. જે કામ માટે આવ્યા છો એ કામ પતાવીને સીધા ચાલે જાઓ અહીંથી. જો બેકારની વાતો કરી તો મારાથી ખરાબ કોઈ નહીં જડે. રાસ્કલ્સ. આની તો હે? અરે યાર, એણે આ શું કર્યું? મને આની આશા નહોતી. એના થપ્પડનો અવાજ મારા કાનમાં હજુ પણ ગુંજે છે. હમ બાપ રે, એનું થોડું જઈને એવું લાગતું હતું કે કાલી માતા ઉતરી આવ્યા. જો સેટ ના થયો તો બીજા કામમાં લાગી જા ને ભાઈ. ખોટી સમસ્યા ઊભી ના કરવી જોઈએ. આપણે કહીશું ને તો પણ નહીં માને. દરેક ફૂલ જોડે આવો કરશે ને તો પટવાની નથી. કોલેજમાં એના મોઢા પર એક છોકરીએ થોક્યું અને એનું શું થયું અમને ખબર છે. એને આણે ક્યાંયની ના છોડી. હવે આ થપ્પડ મારીને ગઈ. હમ એના માટે એ જ રસ્તો ઠીક છે હું એ જ કરીશ હું મામલો ખતમ કાલે જ મામલો ખતમ કરું છું અરે ગીતા, હમ જીવનનો રૂમ સાફ કરવા ના ગઈ કે? સર, એક કસ્ટમર્સનું બિહેવિયર ઠીક નથી સર. જો કસ્ટમરનું બિહેવિયર તો આવું જ રહેવાનું. આપણે એડજસ્ટ થવું પડે ભાઈ. દર મહિને પગાર લઈને ખાવાનું ખાય છે ને, હમ તો પછી વિચારે છે કેમ? જા જેને કર. હમ. હમ હમ હમ
ઓકે. અરે આને શું થયું? થપ્પડના મારથી પાગલ તો નથી થઈ ગયો ને? શું કરે છે કંઈ ખબર નથી પડતી. હા હા, દરવાજો ખુલ્લો છે, અંદર આવી જાઓ. હમ બધું જ સાફ લાગે છે. હમ હા કોણે આવીને ક્લીન કરી છે? હા, ક્લીન કરવા માટે હોટેલે નવો સફાઈ કર્મી એપોઇન્ટ કર્યો છે. હા હમ. હમ આને શું થયું? હમ હમ હા હમ 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 હા સોરી ગીતા, એ દિવસે મેં તારું અપમાન કર્યું. તારા થપ્પડથી મને એનો અહેસાસ થઈ ગયો. આઈ એમ સોરી. મેં જાણી જોઈને નથી કર્યું. એમ જ અજાણતા થઈ ગયું. હમ મેં નશામાં કર્યું. મને માફ કરી દે. હવે પછી દારૂને અડીશ પણ નહીં. કસમ ખાધી છે. હા, હે, સપનું તો નથી જોતા. મેં કીધું ને, જરૂર એની સાથે કંઈ થયું છે. હમ પછી મેં તને અહીંયા ના જોઈને તો મને બહુ દુઃખ થયું. ખબર નહોતી પડતી શું કરું. આજ સુધી કોઈની જોડે આવું મેં નથી કર્યું. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હમ એ ઘટના માટે મને માફ કર. અમે બસ આજની રાત અહીંયા રહીશું. જો તે મને માફ ના કર્યો તો મરું ત્યાં સુધી આ મને તડપાવતું રહેશે. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દે ને. જ્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થયો, મેં ત્યારે જ તમને માફ કર્યા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. હમ આલે ગીતા, આજે મારો જન્મદિવસ છે. મોઢું મીઠું કર. તારા માટે લાવ્યો છું. બર્થડે? હા, આ બધું શું છે? પ્લીઝ લઈ લે ને. હમ પ્લીઝ લઈ લે. જો તું ખાઈશ ને તો હું સમજીશ તે મને માફ કર્યો. હે, આ શું કરે છે? હમ આ તો મોટો પ્લાન બનાવે છે ભાઈ. પ્લીઝ લઈ લે. હા હા, ખા ને. ખા ને ગીતા. ના, હું નીચે જઈને ખાઈ લઈશ. મારી ઉપર ગુસ્સો છે એટલે તું આને ડસ્ટબિનમાં પણ નાખી શકે. પ્લીઝ મારી સામે ખાને. સામે ખાઈને મને વિશ નહીં કરે ત્યારે જ હું સમજીશ મને માફ કર્યો. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ. હવે તને ઓકે છે ને? મને વિશ્વાસ છે તે મને માફ કર્યો. ખૂબ આભાર ગીતા. હમ શું થયું યાર? ખબર નહીં શું થયું. અચાનક આને શું થયું? શું થયું? શું થયું યાર? હે? ઓ ઓ છોડો મને. હવે આવી સમજમાં. હા.
હવે મારો હે. કરો. જ્યારે જોઈ ત્યારે બીજો નંબર તું જાય છે. આ વખતે હે, હું જઉં છું. હા. બંનેમાંથી કોઈ એક જાઓ ને ભાઈ. હા? અરે આટલી જલ્દી આવી ગયો? જલ્દી આવવા માટે જલ્દી ગયો હતો. ચલ હટ. એ તો? ક્યાં જાય છે? અ, અ, એ તો મરી ગઈ છે. હે શું કર્યું તે? હે, મેં કશું નથી કર્યું. જો ને યાર. હે ભગવાન. હે, ચલો જઈએ આને. હા. હે હે ગીતા, હે હે ગીતા, અરે ઉઠ ને. હવે શું કરીએ યાર? અ, અ, Shit. oh, shit. અરે બાજુ હટ. આ ક્યાં જાય છે યાર? કેમ બે જ્યાં જાય છે ત્યાં કોઈને કોઈ સમસ્યા ઊભી કરી દે છે તું. મારા જ ઘરમાં પેદા થયો છે, તું સુધરીશ નહીં કે? વાત એમ છે કે પેલા બે દબંગોને પણ તારી સાથે લઈ ગયો છે કે? હા, એ મારી સાથે છે. જાણતો તો તું આ જ કામ કરીશ. ઠીક છે. એ રોકી. હા ડેડી. તે એરિયાના પોલીસ સ્ટેશનમાં મારી ઓળખાણ છે. હું તેમની જોડે વાત કરું છું, તું ટેન્શન ના લેતો. હં? ખબર પડી વાત? સારું ડેડી. તેઓ તને સેફલી મોકલી દેશે, બરાબર? જી સારું. સાંભળ, હવે 1 મિનિટ પણ ત્યાં ના રોકાતા. બધા નીકળો ફટાફટ. જી ડેડી. સારું સારું. આના વિશે કોઈ ટેન્શન ના લેતો, હું જોઈ લઈશ. ઠીક છે? ફટાફટ નીકળો ત્યાંથી. સોરી ડેડી. મોઢું કાળું કરી સોરી ડેડી? ચલ ફોન મૂક. ઓ નો. જો, મેં ડેડી સાથે વાત કરી છે. કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો ચલો જલ્દી. હમ. આ શું કર્યું તમે લોકોએ? તમે લોકો ક્યારેય ખુશ નહીં રહો. તમારા બધાની મોત મારા હાથે લખેલી છે. અપરાધ કરનારા બધા લોકો કાનૂનને દગો આપીને બચી જાય છે, અને અમારા જેવા પીડિત લોકો દીકરીને ખોઈને આજીવન આંસુ પીને રહી જાય છે. સાચું કીધું ને? એક નાદાન છોકરીનું ખૂન કર્યું ને? નાલાયકો, હું શું કરું? એનો જીવ લેવા વાળા તમે ત્રણેય પાસેથી બદલો લીધા વગર હું નથી છોડવાની. પૈસાની અકડમાં વારંવાર ભૂલો કરીને ખુશ રહેવા માટે અહીં આવ્યા છો ને? શક્ય નથી. હું નહીં છોડું. હું તમારી માં સમાન છું, અને મારી ઇજ્જત પર હાથ નાખવાના હતા. તમને લોકોને જો જીવતા રાખી દીધા તો મારી છોકરી જેવી કેટલી છોકરીઓની જિંદગી તમે ખરાબ કરશો. તમને લોકોને જીવતા ન રાખવા જોઈએ. તમારી મોતને જોવા વાળા તમારા જેવા લોકો માટે આ એક સબક હશે. તમારા જેવા અપરાધીઓને કાનૂન સજા આપે કે ન આપે, મારા જેવી પીડિત હજારો સવિતા બદલો લેવા માટે આવશે.
હેલો, પોલીસ સ્ટેશન. હાજી બોલો. અહીં TSR કોટેજમાં 3 લોકોનું કતલ થયું છે. શું બોલો છો તમે? કોણ?